ઓમ ગંગ ગણપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખકથા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હમણાં આપણે પવિત્ર એવા પુરુષોત્તમ માસને અનુલક્ષીને પુરુષોત્તમ માસની કથાઓનું પઠન અને શ્રવણ આપણે ચેનલ પર કરી રહ્યા છે. આ પહેલાં આપણે પદ્મિની એકાદશીની કથાનું પઠન અને શ્રવણ કર્યું. આ વિડીયોમાં આપણે જે કથાનું પઠન અને શ્રવણ કરવાના છે તે કથાનું શીર્ષક છે પરમા એકાદશી. તો ચાલો. પૂર્વે ભૃગુપુર, હાલનું ભરૂચ, તેમાં એક અભણ બ્રાહ્મણ રહેતો હતો. એની પત્ની ગોદાવરી પતિવ્રતા હતી. બ્રાહ્મણને વિદ્યા પ્રાપ્તિ થઈ ન હતી, તેથી તેને સીધી રીતે ગામમાં દયાપ્રભુની મંત્ર ઉચ્ચારીને ઘેર ઘેર લોટ માંગવા જવું પડતું હતું. આટલું છતાં પણ બ્રાહ્મણ દાળ રોટલી જેટલો લોટ કે દાળ ભાત જેટલા ચોખા દાળ મેળવી શકતો ન હતો. ઘણા ખરા તો એને આવતો જોઈને બે હાથ જોડી ઈશારાથી કહી દેતા, મહારાજ આગળ જાઓ. પરણ્યા પછી પતિગૃહમાં 1.5 વર્ષ સુધી પૂરતું ખાવા ના મળવાથી બ્રાહ્મણીનું રૂપ ફીકું પડી ગયું હતું. દિવસે દિવસે તેનું શરીર ઘસાતું હતું. બ્રાહ્મણની પણ એ જ હાલત હતી. એનો બાપ જીવતો હતો ત્યાં સુધીમાં આ અભણ બ્રાહ્મણે ધાર્યું હોત અને મહેનત કરી હોત તો ગોર મહારાજ બની ગયો હોત. પણ એના ભાગ્યમાં થોડું ઘણું એ ભણતર ન હતું, કેમ કે એના પૂર્વજન્મમાં એને કોઈને પણ વિદ્યાદાન આપ્યું ન હતું. ભૂખમરાથી કંટાળી અભણ મહારાજ પરદેશ ઉપડવા તૈયાર થયો. એની પત્ની ગોદાવરીએ કહ્યું, હે સ્વામી, ભાગ્યમાં હશે તો અહીં જ પૈસો મળશે, ને ભાગ્યમાં નહીં હોય તો 7મા આકાશે કે 7મા પાતાળે જશો ને તો પણ ફૂટી બદામ મળવાની નથી. વળી તમારા વગર હું એકલી રહી પણ નહીં શકું. આ ભાંજગડ ચાલતી હતી એ સમયે એક અતિ વૃદ્ધ સાધુ એમના ઘર આંગણે આવીને ઊભા રહ્યા. ગોદાવરી તાત્કાળ સાધુને ઘરમાં બોલાવી માનથી બેસાડી તેના પગ ધોઈ ફૂલહાર આપી તેમને નમન કરી કહેવા લાગી, હે સાધુ મહારાજ, આતિથ્ય લીધા વિના આપે જવું નહીં એવી મારી આપને પ્રાર્થના છે. સાધુ બોલ્યો, આવતીકાલે પરમા એકાદશી છે એટલે મારે જલ્દી એક પ્રભુ ભક્તને ત્યાં જવું જોઈએ. પણ ગોદાવરીએ તથા તેના પતિએ સાધુ મહારાજને ખૂબ આગ્રહ કરી રોક્યા. સાધુ મહારાજે થોડી વારમાં આ બ્રાહ્મણ બ્રાહ્મણીના ઘરનું અવલોકન કરી લીધું. આ ઘરમાં ઉંદરડા આટા મારતા જોઈને એને બ્રાહ્મણ બ્રાહ્મણીના દારિદ્ર્ય તરફ દયા ઉપજી. તેને પોતે જ બ્રાહ્મણ બ્રાહ્મણીને કલ્યાણ માર્ગ દેખાડવાના હેતુથી રોકાવું યોગ્ય માન્યું. ગોદાવરી જ્યારે રસોઈ કરી સાધુ પાસે તૂટેલો પાટલો લાવી ને તેના પર થાળી મૂકી બે હાથ જોડી ઊભી રહી. તે ક્ષણે સાધુ મહારાજે થાળીમાં નજર ફેરવી કહ્યું, બેટા, મારો સત્કાર તો તે ફળ દ્વારા કર્યો જ છે. હવે જો તું મને જમવાનો આગ્રહ કરે છે તો હું આ થાળીમાંની એક રોટલી ઉચકી મારી જોડીમાં નાખું છું. બાકીની 2 રોટલીઓ તમે પતિ પત્ની મારા તરફનો ભગવાનનો પ્રસાદ તરીકે જમી લેજો. બ્રાહ્મણ નજીક ઊભો હતો. તેને પોતાની પત્ની ગોદાવરીના મોં સામું જોયું. તેમની કઢંગી હાલતનો સાધુ મહારાજે અભ્યાસ કરી લીધો હતો. એમ જણાતાની સાથે જ પતિ પત્નીએ એક એક રોટલી ઉચકી પ્રસાદ તરીકે આરોગવાનો પ્રયત્ન કર્યો. સાધુએ તેમને પૂછ્યું, આજની રાત અને આવતીકાલની રાત સુધી તમે મને મહેમાનગતિ આપશો? હા, સહર્ષ આપીશું, ગોદાવરી બોલી. સાધુ મહારાજે કહ્યું, હવે પ્રસાદ આરોગો, ભગવાન તમારું ભલું કરશે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી પોતાના જ ઘરની બાકી રહેલી 2 રોટલીઓ પણ આરોગી ગયા. રાત્રિનો 3જો પ્રહર શરૂ થયો. આજુબાજુમાં શાંતિ પથરાઈ હતી. અંધકાર જામ્યો હતો. કોડિયામાં ઘી ન હતું, પણ રૂ બળતું હતું. સાધુ મહારાજે કહ્યું, આવતીકાલે તમે પતિ પત્ની વહેલા ઉઠજો. ઉઠતા વેત નદીએ જજો. મને પણ સાથે લઈ જજો. આપણે 3 જણા પવિત્ર નદીમાં સ્નાન કરીશું. આખો દિવસ તમારે ને મારે ઉપવાસ કરવાનો છે, એ ભૂલતા નહીં. બીજા દિવસના ઉગતા પ્રભાતે બ્રાહ્મણ બ્રાહ્મણી સાધુ મહારાજને કાંધે બેસાડી નદીએ લઈને નવડાવી પોતે નાહ્યા. 3 જણાએ ભીના વસ્ત્રો બદલી કોરા સ્વચ્છ વસ્ત્રો ધારણ કર્યા. બ્રાહ્મણ બ્રાહ્મણીએ આજ્ઞા માંગી, હવે અમે આપને ઉચકી અમારા ઘેર ચાલીએ. સાધુ મહારાજે કહ્યું, હું તમને જે મંત્ર ભણાવું તે ભણો, પછી ઘેર જવાની વાત. બ્રાહ્મણ દંપતીએ મંત્ર ભણવાની ઉત્સુકતા દેખાડી. સાધુ મહારાજે મંત્રોચ્ચાર શરૂ કર્યો. આજે તો એકાદશી, અંધારો આ પક્ષ, વ્રત અમારું શિવ તું સત્કારોથી રક્ષ. અમે નરોત્તમની પૂજા સદભાવે કરનાર, કૃપા કરો પુરુષોત્તમ, જય જય પુણ્યાચાર. બ્રાહ્મણ દંપતીએ સાચા હૃદયથી સાધુ મહારાજના મંત્રોચ્ચારને ઝીલ્યો.
પછી સાધુ મહારાજના કહ્યા પ્રમાણે ભગવાન નરોત્તમની મૂર્તિ સ્થાપી ધૂપ દીપ ફૂલ ચોખા વગેરેથી બ્રાહ્મણ બ્રાહ્મણીએ નરોત્તમ ભગવાનનું પૂજન કરી પોતાના ઘરમાં પૈસા મેળવવાનું કોઈ યોગ્ય સાધન ન હોવાથી પુણ્યદાન શી રીતે કરવું એ વિચાર આવતા જ બ્રાહ્મણ બ્રાહ્મણી બંને જણાએ સાધુ મહારાજના મોં સામે દયામના મુખે જોયું. વૃદ્ધ સાધુ મહારાજે કહ્યું, હે બ્રાહ્મણ, તને કર્મકાંડ ન આવડતો હોય તો રોજ પેઠે ભિક્ષા માંગવા જા. આજે થોડા વધારે માણસો પાસે ભિક્ષા માંગજે અને જે કાંઈ પ્રાપ્ત થાય તેનો અર્ધો ભાગ પુણ્યાચારમાં અર્પણ કરજે. હે બ્રાહ્મણી, તું થોડા ઘરોમાં જઈ તેમના ઘરકામ કરી આવજે. તને પણ પ્રાપ્તિ થાય તે પ્રાપ્તિનો અડધો હિસ્સો પુણ્યદાન માટે ખર્ચજે. વૃદ્ધ સાધુએ આ પ્રમાણે બ્રાહ્મણ બ્રાહ્મણીને પુણ્યદાન માટે પ્રાપ્તિનો ઉપાય દેખાડ્યો. ઘરમાં કંઈ હતું જ નહીં, પણ આજે ઉપવાસ કરવાનો સંકલ્પ કર્યો હતો, તેથી તેઓ દાળ ભાત કે શાક રોટલીની ચિંતામાં ન પડ્યા. અતિથિ સાધુએ પણ ઉપવાસ કર્યો હોવાથી એની ચિંતા બ્રાહ્મણ બ્રાહ્મણીએ કરવાની ન હતી. આખો દિવસ અન્ન પાણી ફળ અને દૂધ વગર બ્રાહ્મણ બ્રાહ્મણીએ સાધુ મહારાજની સાથે ઉપવાસ કર્યો. ઉપવાસ દરમિયાન બ્રાહ્મણ ભિક્ષા માંગવા ગયો. બ્રાહ્મણી પારકા ઘરમાં કામ કરવા ગઈ. બ્રાહ્મણ બ્રાહ્મણી જે કાંઈ લાવ્યા હતા તે લોટ દાળ ચોખા ફળ અને નાના તે બધું તેમને એમના જેવા દરિદ્ર નારાયણોને અર્પણ કરી દીધું. આખી રાત સાધુએ તેમને જાગરણ કરવા કહ્યું. સાધુએ પણ જાગરણ કર્યું. સવારમાં સ્નાન સંધ્યા કર્મથી પરવારી નરોત્તમ ભગવાનની પૂજા કરી સાધુ મહારાજે કહ્યું, આજે હું વિદાય માગું છું. તમે બ્રાહ્મણ બ્રાહ્મણી મને વિદાય આપો, નહીં તો હવે મારી તીર્થયાત્રાને અજાણપણે વિઘ્નરૂપ થવાનું પાપ તમારા માથે પણ ચડશે અને તમે જે એકાદશીનું વ્રત કરો છો તેનું સર્વ પુણ્ય ભસ્મ થશે. બ્રાહ્મણ બ્રાહ્મણીએ નમન વંદન પૂજન કરી વૃદ્ધ સાધુ મહારાજને વિદાય આપી. એ વખતે એક નાનકડો સંઘ કુદરતી રીતે જ એને સાથ આપવા માટે જાણે એની પાસે આવ્યો. વિદાય લેતી વખતે સાધુ મહારાજે બ્રાહ્મણ બ્રાહ્મણીને એકાદશી આરંભતા ને અમાવસ્યા સુધી લંબાતા પંચરાત્રિના ઉપવાસ કરવા અને આ જ વિધિનું પાલન કરવા સૂચવ્યું ને એ સંઘમાં અદૃશ્ય થઈ ગયો. બ્રાહ્મણ બ્રાહ્મણીનું પંચરાત્રિનું ઉપવાસ પ્રકરણ પુણ્યદાનને ભક્તિભાવપૂર્વક પૂર્ણ થતાની સાથે જ એક ચમત્કાર થયો. શ્રી પુરુષોત્તમ માસની સમાપ્તિ પછીના બીજના દિવસે એક રાજકુમાર બ્રાહ્મણ બ્રાહ્મણીના ઘર પાસે ઘોડા પરથી નીચે પટકાઈ પડ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા. રાજકુમારને ઉચકી પોતાના ઘરમાં લઈ ગયા. નજીકના વૈદ્યને બોલાવી તેની સલાહ સૂચના પ્રમાણે રાજકુમારની સારવાર કરી. વૈદ્યે રાજકુમારને પડી રહેવાની ભલામણ કરી વિદાય લીધી. 4 પ્રહર સુધી રાજકુમાર બ્રાહ્મણ બ્રાહ્મણીના ઘરમાં પથારીવશ નિંદ્રાધીન રહ્યા પછી જ્યારે તેના કાન પર હે દયાનિધાન, દયા કરો ભગવાન, હે પુરુષોત્તમ, હે નરોત્તમ, હે ગિરધર, હે સર્વોત્તમ, હે વિષ્ણુ લક્ષ્મી, હે શંકર ગિરિજા, હે વિશ્વના વિધાન દયાનિધાન, દયા કરો ભગવાન, દયા કરો ભગવાન, દયા કરો ભગવાન. આ પ્રાર્થના સાંભળી રાજકુમાર જાગૃત થયો. તેને બ્રાહ્મણ બ્રાહ્મણી તથા વૈદ્યને બીજા દિવસની સવારે રાજસભામાં આવવા કહ્યું. બીજા દિવસની સવારે એક ભવ્ય રથમાં સારથી સ્થાને રાજકુમાર બેઠો હતો. તે બ્રાહ્મણ બ્રાહ્મણીને તથા વૈદ્યને રાજમંદિરમાં લઈ ગયો. પોતાના માતા પિતાને સર્વ ઘટના કહી. બ્રાહ્મણ બ્રાહ્મણીને સારી ઉપજવાળું એક ગામ દાન કર્યું. વૈદ્યને પણ રાજકુમારે બક્ષિસો આપી. ગામના લોકોમાં વાત ફેલાઈ ગઈ. અરે, સાવ ભિક્ષુક જેવા બ્રાહ્મણ બ્રાહ્મણી ગામધની શી રીતે બન્યા? સત્ય પ્રકાશમાં આવતું રહ્યું. કોઈ વૃદ્ધ સાધુ એ કંગાલ ભિક્ષુકને ત્યાં અતિથિ સત્કાર પામ્યો હતો. એ સાધુએ એમની પાસે પુરુષોત્તમ માસની અંધારી એકાદશીનું વ્રત કરાવ્યું. આ વ્રતનું પરિણામ એ આવ્યું કે જેઓ મહાદુખી હતા તેઓ એકાદશીનું વ્રત કરવાથી પરમ સુખી થયા. બસ તે દિવસથી અધિક માસની બીજી એકાદશી પરમા એકાદશીના નામે પ્રસિદ્ધિ પામી. વ્રત વિધિને પુણ્યથી માંગન પામે મહેલ, આ પૃથ્વીમાં રહેલ તપ જપે સુખડા પ્રગટે સહેલ. બ્રાહ્મણ બ્રાહ્મણી તો ગામધની થયા પછી તેજસ્વી બાળકોના માતા પિતા પણ બન્યા. તેઓ સર્વને પ્રેમથી પરમા એકાદશી ને પદ્મિની એકાદશીનું મહત્વ સમજાવે છે ને તેઓ પુરુષોત્તમ માસની પ્રતીક્ષા ધૂન જગાડી રોજ પુણ્યદાન કરે છે. એમના ઉપદેશથી અનેક સ્ત્રી પુરુષો પદ્મિની એકાદશી અને પરમા એકાદશીનું પુણ્યદાન ઉપવાસ અને ભગવાનના ભજન કીર્તનની મહત્તા સમજી ભગવાન પુરુષોત્તમ પ્રભુનો મહિમા ગાવા લાગ્યા. પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપને આ વિડીયોમાં પરમા એકાદશીની કથાનું પઠન અને શ્રવણ કર્યું.
હવે પછીના વિડીયોમાં આપણે જે કથાનું પઠન અને શ્રવણ કરવાના છે એ કથાનું શીર્ષક છે કદ્રી બ્રાહ્મણની કથા. આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. પુરુષોત્તમાય નમઃ.